ભારત માતા કી આવી થોડી હાલશે. ભારત માતા કી વંદે નર્મદા મૈયા કી જય જવાન જય જવાન. આ ડાયલોગ આપણો છે, આ સૂત્ર આપણું ભાજપ વાળાનું છે. આ તે અમુક ગાલી નીકળ્યા છે કોંગ્રેસિયાને આપ્યા. ઈ જય જવાન જય કિસાન બોલે. તમે સરકારમાં 60 વર્ષ હતા ત્યાં સુધી નથી ખેડૂતોને ન્યાય દીધો, નથી સૈનિકોને ન્યાય દીધો. તમે શેના જય જવાન જય કિસાન બોલો? જય જવાન ને કિસાન બોલવાનો, નારો બોલવાનો અધિકાર મિત્ર ને મિત્ર ભારતીય જનતા પાર્ટીને જ મિત્રો. કારણ કે હમણાં જે રાજા પટેલ અને રણછોડ પટેલે વાત કરી આપણને, ખેડૂતોને આટલું બધું આ નર્મદાના નીરથી કરીને, મફત લોનો કરીને, વીમા યોજનાથી કરીને, વળતરથી કરીને બધું ભાજપની સરકારે આપ્યું. સૈનિકોને પણ ઓપરેશન સિંદૂર હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, આવા માધ્યમોથી ખુલ્લો દોર આપી અને સૈનિકોનું પ્રોત્સાહન વધારવાનું કામ કર્યું હોય અને આધુનિક હથિયારોથી સજ્જ કરવાનું કામ કર્યું હોય. મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એટલે જય જવાન જય કિસાન એ માત્ર ને માત્ર ભાજપના કાર્યકરને બોલવું શોભે છે. ત્યારે એ બધા ખાલી વાતો કરે, એમાં કઈ વરે નહીં. આજે ખરેખર આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ કે આજે કાંઠો જે વર્ષોથી મા નર્મદાના નીર એ કાંઠાની આ ધરતી ઉપર હોય એના માટેની વાટ જોતા હોય અને આજે એ દિવસ હકીકત બન્યો હોય અને આજે મા નર્મદાના નીરના વધામણા આપણે કર્યા હોય. ત્યારે આજના આ ખૂબ ઉત્સાહી કાર્યક્રમમાં આપણા વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત રાપર ભચાઉ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય વિરેન્દ્રસિંહજી, એવા જ આપણા ગાંધીધામ ભચાઉ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય માલતીબેન મહેશ્વરીજી આ સીટમાંથી ચૂંટાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે આદરણીય જનકસિંહજી, પૂજ્ય શાસ્ત્રીશ્રીના ચરણોમાં વંદન. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ, ભાઈ શ્રી રાણુભાભાઈ, એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી વાઘુબાજી, નગરપાલિકાના પ્રમુખ પેતાભાઈ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વાઘજીભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી મારા મિત્ર ભાઈ વિકાસભાઈ, આપણા આ વિસ્તારના કાંઠાના આગેવાન આદરણીય રણછોડભાઈ પટેલ, આદરણીય ચનાબાપા, આદરણીય જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી ગેલાભાઈ, બધા જ આમ તો ઘણા બધા નામ લઈ શકાય, ઉપસ્થિત બધા આગેવાનો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, આજુબાજુના ગામથી પધારેલા સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ખેડૂત મિત્રો, ખરેખર આજે આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ. જે હમણાં રાજાભાઈ વાત કરી કે કાંઠામાં આવતા ત્યારે અવારનવાર રજૂઆત મળતી કે ઘણા સમયથી આ કામ કોઈને કોઈ કારણોસર અટકેલું છે. મા નર્મદાના નીર આ વિસ્તારમાં જલ્દીથી જલ્દી આવે એના માટેના પ્રયાસો થાય અને આજે આપણે બધા આનંદમાં છીએ કે આજે અહીં બેઠેલી આખી ટીમના પ્રયાસોથી, આપણી ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી, આપણી સરકારના કારણે આજે મા નર્મદાના નીર એ કાંઠાની ધરતી ઉપર વહેવા માંડ્યા છે અને કાંઠો પણ એ હરિયાળો થવા જઈ રહ્યો છે. આપણે બધાને મિત્રો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આનંદ છે અને એના માટે આપણે બધાએ સાથે મળી અને આપણા માનનીય મોદી સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, જિલ્લા પંચાયત આખી ટીમનો હૃદયપૂર્વકનો અહીંથી મિત્રો આપણે બધાએ સાથે મળીને આભાર માનીએ છીએ. કારણ કે આજે આ કેનાલ થી ચાલુ થઈ છે. હમણાં જો ડિટેલ જોતો તો લગભગ 10,000 હેક્ટર જેટલી જમીનને, એટલે 25,000 એકર જમીન આ ખાલી ને ખાલી આજે આપણે જ્યાંથી નર્મદા નીરના વધામણા કર્યા છે એના થકી 25,000 એકર જમીન પીક થશે ને એટલા ખેડૂતોને આનો ફાયદો મળવા જઈ રહ્યો છે મિત્રો. વર્ષો સુધી કોઈને કોઈ કારણોસર આ કેનાલ અટકી, ઘણા બધા પ્રશ્નો આવ્યા. હું તમને આજે એટલું જણાવવા માંગુ છું કારણ કે આ કેનાલ અટકી એમાં ઘણા બધા કારણો બન્યા. પેલા ક્યાંક ને ક્યાંક વળતરના પ્રશ્નો આવ્યા, ત્યારબાદ અહીંથી રેલવે ક્રોસિંગ કરાવવાનું હોય, હાઈવે ક્રોસિંગ કરાવવાનું હોય, એની ઘણી બધી એનઓસીઓ લેવાની હોય. આજે આપણી ટ્રેન 24 કલાકમાંથી 150 થી વધુ ટ્રેન નીકળે. કચ્છનો મુખ્ય નેશનલ હાઈવે હોય એટલે એને 1 મિનિટ બંધ ના રાખી શકાય. આવી કેટલી બધી અગવડભરી પરિસ્થિતિ હોય એના કારણે કામ કોઈને કોઈ કારણે ઠેલાણું. ક્યાંક ને ક્યાંક ગયા 5 વર્ષમાં આપણા વાગડ વિસ્તારે ભૂલ કરી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાણા, એક પણ વાર કોઈ કલેક્ટર ઓફિસની સંકલન બેઠકમાં ના ગયા હોય, સરકારમાં કઈ રજૂઆત ન કરી હોય, આના માટેનું 1 પૈસાનું કઈ કામ ન કર્યું હોય, એના કારણે કામ ઘણું બધું ધીમું હાલ્યું. પણ આજે મિત્રો હું તમને ગૌરવભેર કહી શકું કે તમે માલતીબેન ધારાસભ્ય તરીકે હોય, વિરેન્દ્રસિંહ હોય કે જનકસિંહ હોય, કચ્છની તમામ જેટલી સંકલનની ભુજમાં બેઠકો મળે એ બધીને ખાલી રિપોર્ટ આરટીઆઈ કરીને માંગજો. એક પણ મીટિંગ એવી નહીં હોય કે જેમાં 3 મહાનુભાવો દ્વારા આ બાબતનો પ્રશ્ન સરકારના અધિકારીઓ સામે ઉપાડવામાં ના આવ્યો.
એના માટેના સતત પ્રયાસો એ સરકારના અધિકારીઓ સાથે સંકલન લઈ સરકારમાં ધ્યાન દોરી અને સતત પ્રયાસો કરીને આજે માં નર્મદાના નીર આવ્યા છે. હમણાં જે અહીં બેઠા હતા આગેવાનો મને વાત કરતા હતા કે કોંગ્રેસના ધારાસભ્ય 5 વર્ષ પહેલા હતા, એમને એક પણ વાર આની મુલાકાત ન લીધી હોય, એક પણ રજૂઆત ન કરી હોય. મિત્રો હાઈવેની NHIની NOC પણ નથી આવી. જયારે વિરેન્દ્રસિંહ 2017 થી 22 માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા ત્યારે એ કાંઠાના આગેવાનો હાજર છે, એ બધા એ વાતના સાક્ષી છે. આંબલિયાના સરપંચ પરાક્રમસિંહ હોય, પૂર્વ સરપંચ ગંગા પટેલ હોય, આ રણછોડ પટેલ બેઠા છે, હરીસિંહ હોય, લલિયાણાના સરપંચ હોય, આ બધાએ લગભગ 20-25 આગેવાનો કાંઠાના સાથે મળી અને ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા હતા અને આ જ કાંઠાની આ કેનાલની NOCઓ માટેની રજૂઆત કરી હતી અને ત્યારે NOC આવી. એના કારણે મિત્રો આજે આપણા કેનાલના પાણી અહીંયા સુધી આવી શક્યા છે. તો આ સતત ત્યારના પ્રયાસો જેના કારણે આજ મિત્રો કાંઠાની વાત કરવા માટે એ લોકો જયારે આવ્યા હોય, સાચી ખોટી રીતના લોકોને ભરમાવતા હોય, હું તમને એમ કહું છું અત્યારે અહીંયાથી ચૂંટાયા પછી એની ચિંતા કરી હોય, પણ જયારે માંડવી મુદ્રાના તમારા ધારાસભ્ય હતા ત્યારે આખા ગુજરાતમાં કદાચ એક જ કિસ્સો એવો બન્યો હશે કે ત્યાંના કોઈ રોડનો જોબ નંબર કેન્સલ કરી અને આંબલિયાથી જંગી રોડ એના આગેવાનો સાક્ષી 4 કરોડ રૂપિયા માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા પણ આ વિધાનસભામાં ફાળવ્યા હતા. ત્યારથી કાંઠાનો કોઈ પણ પ્રશ્ન હોય, આપણા તાલુકાનો પ્રશ્ન હોય, આપણા વાગડનો પ્રશ્ન હોય, હંમેશાથી વિરેન્દ્રસિંહ ચિંતિત રહ્યા હોય. આપણા માલતીબેન પણ મોટા ભાગનો ગાંધીધામ ભચાઉ શહેરી વિસ્તાર આવે, આ બધા ગામડાનો પટ્ટો પણ આવતો હોય. ક્યાંય પણ ખેડૂતોને લગતું, તાલુકાના ગામડાઓને લગતું કોઈ પણ કામ હોય, માલતીબેનને ખાલી કીધું એટલે માલતીબેન ત્યારે સતત બધા કાર્યક્રમમાં આપણી વચ્ચે હાજર રહેતા હોય. એટલે આવા જાગૃત અને સતત સક્રિય ધારાસભ્યો મળ્યા જ મિત્રો આપણને. જનકસિંહ પણ આ વિસ્તારમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈને આવ્યા, પ્રમુખ બન્યા. એમને પણ સતત આ વિસ્તારની, આ બધા કાંઠા વિસ્તારની આ કેનાલની સતત ચિંતાઓ કરી હોય, એના કારણે આજે માં નર્મદા નીર મિત્રો અહીંયા સુધી પહોંચી શક્યા છે. અને હજી કોંગ્રેસ વાળા હજી થાક્યા નથી. બોલો, હજી ગામમાં જંગીમાં મને સમાચાર મળ્યા, અફવા ઉડાડે ત્યાં પાણી જંગી તો નહીં પહોંચે. ક્યાંક વળી મોડાગઢવાડી માતાજીના મંદિર પાસે એક રોડ ક્રોસિંગ કરવાનો છે, 25, 30, 40 ખેડૂતોને હજી એમાં પાણી પહોંચવામાં થોડીક વાર લાગ્યું છે. તો એવું હજી નફો પેલે પાણી નહીં પહોંચે. એટલે તમારાથી નહીં પહોંચે, પાણી અમે જ પહોંચાડીએ છીએ. અમે જ બધા એના માટે મહેનત કરશી. આજે જો આવા હાઈવે ક્રોસ થઈ ગયા છે અને અહીંયાથી જો પાણી વહેતું થઈ ગયું તો ખાલી જંગીની તો કેનાલની સફાઈ જ બાકી છે. અને મોરાવાડી માતાજી પાસેના જે ખેડૂતોને એનો લાભ મળવાનો બાકી છે, એમાં એક નાનકડો ખાલી પુલિયો બનાવવાનો, કઈ મોટું વિસ્તાર એનું મોટું ઓલું નથી, એ પણ ટૂંક સમયમાં બની જશે અને આખા વિસ્તારને મિત્રો માં નર્મદાના નીર મળતા થઈ જશે એનું ખાતરીને વચન તમને આપું છું. એવી જ રીતે હજી અજંતા હોટલની પાસેથી પણ જે કેનાલ ક્રોસિંગ કરાવવાની છે એના માટે પણ સતત અહીંયા બેઠેલા આગેવાનો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ અને બધાએ સતત સક્રિયપણેની રજૂઆતો ચાલુ છે. અને આપણે જણાવું છું કે એ પણ લગભગ રોડ ક્રોસિંગ થઈ ગયો છે, રેલવે ક્રોસિંગ થવા આવ્યું છે. એટલે આવતા દિવસોમાં, આવતા અમુક મહિનામાં જ આપણે બધા સાથે મળી અને આનાથી પણ મોટો એક વિશેષ પ્રોગ્રામ ત્યાં પણ કરીને ત્યાં માં નર્મદાના નીરના વધામણા અહીં બેઠેલી ટીમ આપણી ભારતીય જનતા પાર્ટીના લોકો જ કરશે, એનો પણ તમને ખાતરીને વચન આપું મિત્રો. અહીંથી આપણને રણછોડભાઈ પટેલે, રાજા પટેલે ઘણી બધી વેદનાઓ વ્યક્ત કરી, જે ખરેખર સાચી વેદનાઓ છે. ત્યારે દિવસ રાત ભાજપનો કાર્યકર, ભાજપનો ધારાસભ્ય, ભાજપનો સાંસદ, ભાજપની જિલ્લા ભાજપની ટીમ હોય, ભાજપની ગુજરાત સરકાર હોય, ભાજપની કેન્દ્ર સરકાર હોય, એ દિવસ રાત કામ કરતી હોય અને જયારે બહારથી કોઈ આવીને ખોટી રીતના કોઈને ભરમાવવાનો પ્રયાસ કરી જાય, એ પણ મિત્રો આપણા માટે શરમની વાત છે. શું કામ કોઈ બહારનો વ્યક્તિ આવીને આપણા તાલુકાઓની શાંતિ ભંગ કરાવી શકે, એ આપણે બધાને ખબર છે. આ એ લોકોને અહીંથી પૂછવા માંગુ છું, જયારે 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, માન્ય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને આજે ચોબારીના રણમાં કેનાલ જે અત્યારે આપણે પાણી આવતી પહોંચે ને, એ ચોબારીના રણમાં અભયારણ્યના નામે કોંગ્રેસની સરકારે વર્ષોથી પરમિશન રોકી રાખી હતી. ત્યારે મોદી સાહેબ નર્મદા ડેમના દરવાજા ચડે અને ચોબારીના રણથી આગળ કેનાલ વધે એના માટે આંદોલનો કર્યા હતા, ઉપવાસો ઉઠ્યા હતા. ત્યાંની કેન્દ્રની કોંગ્રેસની સરકારે પરમિશન નથી આપી, અભયારણ્ય સતત બાના દીધા અને મોદી સાહેબ એ આપણા બધાના આશીર્વાદથી 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા અને 17મા દિવસે એ ડેમના દરવાજા ચડવાની પરમિશન આપી હોય અને ચોબારીના રણમાં કેનાલ કાઢવાની પરમિશન આપી હોય. આજે એના કારણે મિત્રો ઠેઠ બળકું સુધી માં નર્મદાના નીર પહોંચ્યા. આપણે કેમ ભૂલી શકીએ? આ 17 દિવસમાં કોઈ એવું થતું નહીં કે અભયારણ્ય ઉડી ગયું કે અધિકારીઓ બદલાઈ ગયા. એ જ અધિકારીઓ હતા, એ જ રણ હતું, એ જ અભયારણ્ય હતું અને કોંગ્રેસે વર્ષો સુધી મંજૂરી ના આપી. મોદી સાહેબે મિત્રો 17 દિવસમાં મંજૂરી આપી દીધી. આજે એના આશીર્વાદના પ્રતાપ છે કે આજે માં નર્મદાના નીર મોળકુંબા સુધી પહોંચ્યા કે આપણા બધા ગામ સુધી પહોંચે છે. આજે ભાજપે ખેડૂતો માટે, લોકો માટે શું નથી કર્યું? આટલા બધા કામો એ મિત્રો આપણી સરકારમાંથી થાય છે.
દરેક નાનીથી નાની યોજનાઓ હરેક વ્યક્તિની ચિંતા એ મિત્રો આપણી સરકાર કરે છે. એ લોકો 60 વર્ષો સુધી રહ્યા કાંઈ નથી કરી શક્યા. એટલે માત્ર ને માત્ર એક રાજનીતિનો ખાલી એવો પ્રયાસ કે લોકોને કેમ ગેરમાર્ગે દોરવા, કેમ ભરમાવી અને લોકોને ગેરમાર્ગે કેમ દોરવા, એના માટેની સતત પ્રયાસ કરતા હોય. તે આપણે બધાએ પણ મિત્રો જાગૃત થવાની જરૂર છે. હું તમને ખાલી કહું છું કે આ મા નર્મદાના નીર અહીંયા પહોંચ્યા. આ નર્મદા નહેરનું નેટવર્ક કેટલા કિલોમીટરનું છે કોને ખબર છે? આ ઠેઠ કેવડિયા નર્મદા ડેમ થી કરી મોડકુવા સુધી પાણી આવ્યું હોય. મુખ્ય કેનાલ હોય, માઇનોર કેનાલ હોય, ડિસ્ટ્રિક્ટ કેનાલ હોય, એના નીચેની નાની કેનાલ હોય. આ બધું થઈને મિત્રો 50,000 કિલોમીટરનું નેટવર્ક છે. કેટલું? 50,000 કિલોમીટરની નર્મદા કેનાલો બનાવીને ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે મિત્રો. આવા કેટલા બધા કામો આપણી સરકારે કર્યા છે. ત્યારે એ લોકો આવી ખોટી રીતના કોર્ટને ભરમાવતા હોય. આજે ખાસ અહીંયા આ વિસ્તારમાં, કાંઠા વિસ્તારમાં આવ્યો હોય ત્યારે વાંઢિયાઓનું પ્રકરણ હાલે છે, એની પણ હું તમને વાત કરવા માંગુ છું. આજે વાંઢિયા પ્રકરણમાં જે રીતના ખોટો ગેરપ્રચાર, જે રીતના ખોટી રીતના ખેડૂતોને દોરબાર ગેર દોરી અને 3 મહિનાથી જે મંચોળ પટેલે કીધું કે કોઈને શાંતિથી ધાન નથી ખાવા દીધું, આવી પરિસ્થિતિ એ કોંગ્રેસના આગેવાનોએ, આપ પાર્ટીના આગેવાનોએ જે રીતના ઉભી કરી છે. કારણ કે ગળામાં ખાલી પટ્ટો નાખ્યા વગર કોંગ્રેસના આગેવાનો આવીને ખોટા હાચા ભાષણો કરીને ખેડૂતોને ભરમાવે છે. હું તમને પૂછવા માંગુ છું કે એક સમય હતો અહીંયાથી કેટલી બધી લાઈનો પહેલા નીકળી ગઈ, વળતર કઈ મળતા નહીં, એમનામ ખેડૂતના ખેતરમાંથી લાઈન નીકળી જતી, આપણને ખબર ન હોતી. આજે 15, 20, 25 લાખ રૂપિયા જે વળતર મળે છે ને એ પણ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે પરિપત્ર કર્યા છે એના કારણે મળતા ત્યાં છે. આજે કોઈ માણસ આવીને વાતું કરે એટલે સ્વાભાવિક પડે બધાને એમ થાય 2 રૂપિયા વળતર મળે તો આપણે એમાં જોડાઈએ, એમાં વાંધો પણ ન હોય. પણ ખોટી રીતના ગેરવ્યાજબી જે આવીને ખાલી ભાષણો કરીને લોકોને ખોટી રીતના ભરમાવા, આ એક ખોટું જે પાપ કરવાનું કામ કર્યું છે એના માટે કોંગ્રેસના મિત્રો ક્યારે ભગવાન માફ નહીં કરે. કારણ કે આખી લાઈન લગભગ 800 થાંભલા હતા. કારણ કે આના સમાધાનમાં મેં ઘણી વાર બેઠા છે. 800 થાંભલા નીકળ્યા, એમાંથી ખાલી અહીંયા વાંઢી આવીને જ કેમ ઉભું રહ્યું? કેમ આગળ ક્યાંય કોઈ પ્રશ્ન નથી થયા? 1-2 ગામમાં જ કેમ પ્રશ્ન થયા? મને ઘણા બધા ખેડૂતોના પણ વિડીયો આવ્યા. આ વિસ્તારના આગેવાનમાંથી પણ ઘણા બધાના ફોન આવ્યા કે એમને કેવું થોડું લાઈનનું એલાઇનમેન્ટ ચેન્જ કરે, અમારા ખેતરમાંથી નીકળે, અમે તૈયાર છીએ, અમને આટલા રૂપિયા મળે. આ તો આટલા દિવસ આપણે બધું ખેડૂતોને ગમે એમ થાય વધારે રૂપિયા મળે એના માટે સતત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ હોય, ભારતીબેન હોય, જનકસિંહ હોય, સાંસદ વિનોદભાઈ હોય, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ હોય, સતત કિસાન સંઘના આગેવાનો સાથે પણ બેસી કંપની સાથેની મિટિંગો કરી, વારંવાર બેઠકો કરી સમાધાન કરવાના પ્રયાસો કર્યા. આ વિસ્તારના ઘણા બધા આગેવાનને ખબર હશે. વિરેન્દ્રસિંહજીની આગેવાનીમાં ઘણા બધા એવા ખેડૂતો આગેવાનો સાથે મળી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ રજૂઆત કરી, માન્ય કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને કંપનીને પણ જેટલી દબાવી શકાય એટલી દબાવી અને કંપનીએ છેલ્લે આવીને એમ કીધું હતું કે વાંધો નહીં, ખેડૂતોને બોલાવો, સામે બેસીએ, કાંક ઈ ઘટે, કાંક અમે વધીએ અને કંઈક વચ્ચેનો રસ્તો નીકળે. ત્યારે મિત્રો આ લોકો એવું પાપ કર્યું અને એ લોકોને ખાલી એવું જ કહેવામાં આવ્યું કે અમારે 1000 નથી ઘટવાના, કોઈ રીતે સમાધાન ન થાય એના માટેના એ લોકોએ સતત પ્રયાસ કર્યા. મિત્રો જે લોકો આ પાછળ રહીને રાજકારણ કરવાનો પ્રયાસ કરો છો એ બધાએ મુંબઈ પોતાના ઘરમાં એસી ગાડીઓમાં બેઠા છે, એસી ગાડીઓમાં ફરે છે અને એ આપણો ખેડૂત બચારો 3 મહિનાથી ખેતરમાં બેસી અને ખોટી રીતના ગેરમાર્ગે ક્યાંક ને ક્યાંક એ લોકોના ભરોસે દોરવાય છે. એ ખરેખર આપણા બધા માટે ખોટી વાત છે. આપણે એમ કહી છીએ ખેડૂતોને 1 કરોડ રૂપિયા મળે, 2 કરોડ મળે, 5 કરોડ મળે, પણ એ ખોટી વાતો કરી, ખોટી મહત્વાકાંક્ષા બતાવી અને ખેડૂતોને હેરાન આપણાથી ના કરી શકાય. મિત્રો આજે લોકો ખોટી રીતના ખેડૂતોને ખૂબ ભરમાવે છે. હું તમને બધાને પૂછું છું, આજ ખાલી આપણે સ્વાભાવિક વાત કરીએ, વાંઢિયામાં જમીનનો ભાવ કેટલો? એકરનો શું ભાવ? તમે કહો. વાંઢિયામાં જમીનનો શું ભાવ પટેલ? 10-15 લાખ કે હજી 5 લાખ, 7 લાખ, 10 લાખ પકડો. એકરના 10 લાખ છે, 5-7 લાખ રૂપિયા હજી જમીન મળે, એકરનું 10 લાખ મળે. અત્યારે થાંભલો જમીનના ખાલી એકરના 3જા ભાગમાં આવે, 4થા ભાગમાં આવે, ખાલી કેટલા 25% એરિયામાં આવે અને લગભગ 15 લાખ વળતર તો કંપની બધું થઈને એમ કહે છે કે અમે આપી. ખાલી એકરના 4થા ભાગમાં થાંભલો આવે અને એકરનો આખો ભાવ 10 લાખ છે. અને થાંભલાની સાઈઝ પ્રમાણે નાનો થાંભલો 15, મોટો 20, એના મોટો 25, એના મોટો 30 લાખ રૂપિયા. આટલું બધું વળતર એ પણ નક્કી કોણે કરે છે મિત્રો? ભાજપની સરકાર કરે છે. પેલા લાખ ને 50,000 ને 70,000 થાંભલા નીકળ્યા છે, નથી નીકળ્યા? તમે બધા સાક્ષી છો. 1 રૂપિયો વળતર ના મળ્યું અને થાંભલા નીકળી ગયા છે. આટલું વળતર મળે છે અને હજી પણ કહું છું
હજી પણ આમાં વળતર વધારવા માટે ક્યાંક ને ક્યાંક સતત ધારાસભ્યશ્રીની બધાની લાગણી છે કે વધારેથી વધારે ખેડૂતને જેમ મળે એના માટેના પ્રયાસો કરીએ. એના માટે મુખ્યમંત્રીને મળ્યા, કલેક્ટરશ્રીને મળ્યા, કંપનીને શક્ય એટલી દબાવી છે અને હજી એમાં પણ ક્યાંક ને ક્યાંક સમાધાનના પ્રયાસો ચાલુ છે. અને જો કાંઈ પણ સારું વળતર થઈ શકશે તો અહીંયા બેઠેલી ટીમના લીધે થઈ શકશે. જે આવીને ખોટી મોટી વાતો કરીને નીકળી જાય છે એમાંથી ₹1 કાંઈ વધવાનો નથી. આ યાદ રાખજો બધા. ત્યારે આપણે બધાને વિનંતી કરું છું કે આપણે બધાએ કોઈની ખોટી વાતોમાં ગેરમાર્ગે દોરાઈએ નહીં. અને આજે ખરેખર હું તમને દિલથી વાત કરું છું કે ઘણા બધા વિડીયો આવતા હોય, ઘણા બધા ખેડૂતો દુઃખી થઈને જે રીતે શબ્દો પ્રયોગ કરતા હોય છે, ત્યારે એક વાત બહુ ખાતરીની સાથે કરું છું, કારણ કે ધાર્મિકમાં બહુ શ્રદ્ધા રાખું છું. ત્યારે ખેડૂતોને ખોટા ગેરમાર્ગે દોરી જે રીતના હેરાન કર્યા છે, જે રીતે એની આતેડી દુભાવી છે, અને કોંગ્રેસના મિત્રો જે ખરાબ દિવસો આવશે ને એ આપણે બધા સાક્ષીજી બધા આવતા દિવસો જોવા નથી. જે રીતના ખેડૂતોને હેરાન એમના કારણે ખાલી ને ખાલી થયા છે, એના કારણે કોંગ્રેસ ક્યાં ઉભી રહેવા જેવી નહીં રહે, એનું હું તમને ખાતરીને વચન આપું છું કે આપણે બધા સાથે મળી આવા ગેરમાર્ગે કોઈ દોડતા હોય તો આપણી બધાની આગેવાન તરીકે ફરજ છે સાચી વાત કરીએ. જો સાચી વાત નહીં કરીએ તો આપણા તાલુકાની શાંતિ ભંગ કરવા માટે બહારથી ખાલી આવીને મોટી મોટી વાતો કરવા વાળા તો ઘણા લોકો છે. એટલે આપણે કોઈની વાતોમાં ના આવીએ કે ના કોઈને આવવા દઈએ. એના માટેની મિત્રો આપણે બધાને વિનંતી કરું. હું ખાલી ભાજપની આપણી સરકારમાંથી ખેડૂતો માટે શું શું થયું ટૂંકમાં વાત કરું તો ભાજપે મિત્રો આપણને શું નથી આપ્યું. આજે મેં કીધું ને મહાનર્મદાના નીર આજે અહીં આપણી વચ્ચે આપણે એના વધામણા કર્યા છે. 50,000 કિલોમીટરનું નેટવર્ક આખા ગુજરાતમાં ઉભું થયું છે તો કોને કર્યું? એ આપણી ભાજપની સરકારે કર્યું. આપણે ખેતર સુધી પાણી કોને પહોંચાડ્યા? ભાજપ સરકારે પહોંચાડ્યા. આજે 3 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન કોણ આપે? આપણી ભાજપની સરકાર આપે, જે હવે 5 લાખ રૂપિયા થવાની છે. આજે નર્મદા ડેમના દરવાજા માથે ચડાવી અને 3 લાખ એકર મિલિયન ફીટ પાણીની યોજના કોણે બનાવી? એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી. આજે યુરિયા ખાતર આપણે બધા લઈ છીએ, એમાં આટલી બધી સબસિડીઓ મળે છે, એ કોણ આપે છે? એ મિત્રો આપણને ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. આજે વાડીમાં આપણે માલ સામાન રાખવા માટે ગોડાઉન બનાવવું છે તો ગોડાઉન બનાવવા માટેની સબસિડી કોણ આપે છે? મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. આપણે તાર ફેન્સિંગ કર્યું આપણા ખેતરમાં, એમાં પણ સબસિડી કોણ આપે? આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે. મિત્રો આજે આપણને ખેડૂતોને કેટલી બધી વીમાની વરસાદ વધુ થયો તેને વળતર આપવાની હોય, વધારે વરસાદમાં ક્યાંક આપણા ઢોર ઝાકર તણાઈ ગયા હોય તો એનું વળતર આપવાનું આ બધું કોણ કરે? તો મિત્રો ભાજપની સરકાર આપે. ભાજપ શું નથી આપ્યું આપણને? બધી જ વસ્તુ આજે આપણને ભાજપની સરકાર આપતી હોય અને આ લોકો આવીને ખોટી હાથું વાતું કરી જાય તો આપણી પણ ફરજ છે કે આપણે પણ એની સામે તાકાતથી જવાબ દઈએ. મિત્રો હવે કેટલા બધા કામો એ આપણને ત્યાં હોય. હું આખા દેશ લેવલ નહીં, ખાલી આપણી રાપર વિધાનસભાની વાત કરું કે રાપર વિધાનસભાના ખેડૂતોની અત્યારે વાત કરું તો કેટલા બધા કરોડો રૂપિયા સરકારે આપ્યા કે રાપરમાં જયારે વિરેન્દ્રસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા, મને યાદ છે ગામે ગામ પ્રચારમાં જતા ત્યારે રાપર તાલુકાના 42 ગામો જે કમાન્ડ એરિયાથી બહાર રહી ગયા હતા, એમની સતત રજૂઆત હતી કે યાર બધે કે ના લાવે, અમારા ગામ બહાર રહી ગયા છે, અમે આ માટે શું કરીએ? ત્યારે વિરેન્દ્રસિંહે વચન આપ્યું હતું હું સરકારમાં રજૂઆત કરીશ અને આ 42 ગામ સુધીમાં નર્મદાના નીર લઈ આવીશ અને મિત્રો એની સ્પેશિયલ યોજના બનાવડાવી, એનું સર્વે કરાયું અને ₹1250 કરોડ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે એ 42 ગામોની યોજના માટે મંજૂર કર્યા. એવી જ રીતે આપણો ખડીર વિસ્તાર રણની વચ્ચે આવેલો બેટ, ત્યાં માટે પણ સૂકી ખેતી હોય, વરસાદ આધારિત ખેતી હોય, જમીનમાં પાણી ના હોય, પીવાના પાણીની પણ સમસ્યા હોય, ત્યારે ખડીર વિસ્તાર માટે પણ પીવાના પાણી અને સિંચાઈના પાણી માટેની યોજનાની રજૂઆત કરી ₹451 કરોડ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા. મિત્રો આજે હું ખડીરનો ખાલી એક દાખલો દઉં. ખડીર આખા તાલુકામાં 2000 ઘર છે, 12 ગામ વચ્ચે કેટલા? 2000 ઘર છે. 150 કરોડ એકલ બાપડકા રોડ, જે વર્ષોનું ખડીરનું સપનું હતું. 142 કરોડના ખર્ચે એકલ બાપડકા રોડ બન્યો હોય, 450 કરોડના ખર્ચે પાણીની યોજના મંજૂર થઈ હોય, 300 કરોડના ખર્ચે ધોળાવીરાનો જે ટુરિઝમ વિકાસ થવાનો હોય, કડોલી સાતલપુર રોડ 400 કરોડના ખર્ચે. આ બધું ગણવા જાવ ને લોકો 1000 કરોડની માથે થાય અને 2000 ઘર ભાગે 1000 કરોડ કરો તો ઘરથી 50 લાખ ત્યાં ગયેલા, ઘરથી 50 લાખ. આજે આટલા રૂપિયા આપણે ખાલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે. આવી જ રીતે ગેડીના વિસ્તારના ગામો માટે ખેડૂતો માટે સારણ સરોવર ડેમ યોજના બને એના માટેની સરકારમાં રજૂઆત કરી ₹720 કરોડ સારણ સરોવર યોજના મંજૂર થઈ ગઈ અને કામ ચાલુ છે. આવતા દિવસોમાં એ વિસ્તારના ખેડૂતોને ફાયદો મળશે.
આજે આ બધી યોજનાઓનો ભચાઉ તાલુકાને પણ કેમ લાભ મળે એના માટે પણ વિરેન્દ્રસિંહે પ્રેક્ટિકલ એક એક ગામ ફરેલા હોય એના માટેની એક રજૂઆત કરી અને આજે બાદરગઢ નદીમાં પણ એક એના કેનાલના પાઇપના મોઢા રખાવ્યા કે ત્યાંથી પાણીને એ નદીમાં મૂકે, ત્યાંથી કકરવા ચાંગ ડેમ ભરાય, ચાંગ ડેમ ભરાય એટલે કકરવાની બાજુના ખેડૂતોને એનો ફાયદો મળે, ચાંગ ડેમ ઓવરફ્લો થાય, ઈ પાણી માય ગામ માધવપુર ગામના ખારપટ ડેમમાં જાય, ઈ ગામના ખેડૂતોને લાભ મળે, એ આખા વિસ્તારને ખેડૂતોને લાભ મળે એની યોજના પણ બની અને સાથે સાથે સરસલાની નદીમાં પણ એક પાઇપનું મોઢું રખાયું કે ત્યાંથી પાઇપને ખુલ્લો મૂકે એટલે ત્યાંથી એ નરાણી નદી થઈ હાથ હોય અને શિવલખા આખા પટ્ટાના બધા છેડે નાના મોટા ચેકડેમો ડેમ ભરાય અને ઈ વિસ્તારના આપણા ખેડૂતોને પણ ફાયદો થાય એના માટેનું કામ પણ મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી થયું છે. અને હજી પણ જેમ રાપર તાલુકાના 42 ગામો કમાન્ડની બારે હતા, મંજૂરી મળી, એવી જ રીતે ભચાઉ તાલુકાના જેટલા ગામો કમાન્ડ એરિયાની બારે રહી ગયા છે એના માટેનો સર્વે પણ ટૂંક સમયમાં ચાલુ કરાવી અને એ બધા ગામોને પણ મા નર્મદાના નીરનો લાભ મળશે એના માટેની પણ યોજના એ બેઠેલી આખી ટીમ જ સાથે મળીને કરી શકશે. જેવા જબાલેંગા કરીને ભાષણ કરવા આવે એનાથી નહીં થાય એટલે આપણે બધાએ સાથે મળીને એના માટેના કામ કરવાના. મિત્રો હું તમને કિસાન સન્માન નિધિ યોજનાની પણ વાત કરું. કોંગ્રેસે કોઈ કાંઈ નથી દીધું. આજે મોદી સાહેબ હુંથી એક બટન દબાવે ભારતના કરોડો ખેડૂતના ખાતામાં 2,000 3 હપ્તા જમા થાય. કેટલા? 2,000. આપણે એમ થાય વર્ષે 6,000 એટલે શું, પણ ખેડૂતો કરોડો છે. અને મિત્રો આ યોજના ચાલુ થઈ ત્યારથી આજ દિવસ સુધી રૂપિયા 3,70,000 કરોડ એ મિત્રો ખેડૂતોના ખાતામાં સીધા આપણા મોદી સાહેબે જમા કર્યા છે. 3,70,000 કરોડ એક ખાલી લખજો તો 3,70,000 કરોડ કેટલા બધા થાય. આ કિસાનોને સન્માન આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો કર્યું છે. કેટલી બધી યોજનાઓ. આજે રોજનો ખાલી 1 રૂપિયો ખાતામાં કપાવવાનો કેટલો? 365 રૂપિયા. ભાઈ થોડી વાર આવો તો 365 રૂપિયા દર વર્ષે ખાલી કપાવે એટલે કોઈ પણ માણસનું કોઈ રીતે કુદરતી પણ મૃત્યુ થાય તો એના ઘરે 2 લાખ રૂપિયા પરિવારને મળી જાય. કોણ આપે? ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે. મહિનાનો ખાલી 1 રૂપિયો કપાવો, 12 મહિનાના ખાલી 12 રૂપિયા ભરો એટલે કોઈ પણ અકસ્માતમાં ખેડૂતનું મૃત્યુ થાય, કાંઈ પણ થાય એના ઘરે 2 લાખ મળી જાય. કોણ આપે? ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે. કેટલું બધું. આજે બાળક જન્મે ત્યારથી કરીને માણસ ગુજરી જાય ત્યાં સુધીની બધી યોજના ભાજપ સરકારે બનાવી છે. હું તમને ગણાવું. બાળક જન્મે કોઈ પણ બેન દીકરીની માતાને પ્રસૂતાની પીડા ઉપડે એટલે અમારી એમ્બ્યુલન્સમાં ફોન જાય એટલે ખીલખીલાટ બસ આવી જાય, સીધી હોસ્પિટલ લઈ જાય મફતમાં, ડિલિવરી થઈ જાય મફતમાં, ત્યાંથી દવા બવા બધી થઈ જાય. છોકરાને કે દીકરો દીકરી જે જન્મે એને જન્મથી નો પીડીઓ હોય તો પેટીમાં રાખવા પડે. પેટીમાં રાખવાનો 25-30 ખર્ચો થતો પેલા થતો ને. અત્યારે સરકારે યોજના કરી કે બાળકને પીડી હોય ને પેટીમાં રાખવો પડે એમ હોય. જે 10-20,000 30,000 ખર્ચો થાય કોણ ચૂકવે? ભારતીય જનતા પાર્ટી સરકાર ચૂકવે. ત્યારથી એ બેનને એના બાળકને ઘરે પહોંચાડે કોણ? ભાજપની સરકાર. એના પછીની બધી રસી મફતમાં કોણ આપે? ભાજપની સરકાર. છોકરું થોડુંક મોટું થાય એટલે આંગણવાડીમાં ભણતું થાય અને આંગણવાડીમાં બેસાડવાની મફતમાં એટલે રમાડવાની આંગણવાડીમાં ભોજનની બધી વ્યવસ્થા કોણ કરે? ભારતીય જનતા પાર્ટી સરકાર કરે. છોકરું સ્કૂલમાં ભણવા જાય સરકારી શાળાના માધ્યમથી મફત ભણતર કોણ આપે? આપણી સરકાર આપે. ત્યારબાદ દીકરો કે દીકરી હોય મોટા થાય. આજે આપણે આ થાંભલાનો બધા વિરોધ કરીએ પણ આ થાંભલા આવ્યા ને એટલે 24 કલાક લાઈટો આવીશ. આ થાંભલા આવ્યા ને એટલે ઇન્ડસ્ટ્રીઓમાં લાઈટ પહોંચીને હજારો લાખો નોકરીઓ જનરેટ થઈ જાય, હજારો લાખો લોકોને એની નોકરીના માધ્યમથી રોજગારો મળ્યા છે. અને આજે છોકરો મોટો થાય ભાજપની આવી એક સારી પોલિસીના કારણે આટલા ઉદ્યોગોના કારણે નોકરી મળતી હોય તો એને નોકરી આપવાનું કામ પણ મિત્રો ભાજપની સરકાર કરે. દીકરીના લગ્ન હોય ત્યારે કુંવરબેનનું મામેરું જેવી યોજના થકી એ બાપને મદદરૂપ થવાનું કામ કોણ કરે? તો ભાજપની સરકાર કરે મિત્રો. અને દીકરાને કોઈ ધંધે ચડવું હોય, નોકરી ન કરવી હોય તો મુદ્રા યોજના ને એ બધી યોજનાઓ, ઘણી બધી યોજનાઓ જેના થકી એને કોઈ ગેરંટી નથી આપવાની, કોઈ ઘરની પ્રોપર્ટી અડાડે નથી મૂકવાની. એને મોદીની ગેરંટી ઉપર જેટલા રૂપિયા જોતા હોય એ મુદ્રા યોજનાના માધ્યમથી મફતમાં 0% વ્યાજે લોન એ ભાજપની સરકાર આપે. આપણે ખેડૂત હોય ખેતી કરવા માટેની લોન ભાજપ સરકાર આપે. આપણે ટ્રેક્ટર ટ્રોલી લેવા હોય તો સબસિડી ભાજપ સરકાર આપે. ખાતર લેવું હોય સબસિડી ભાજપ સરકાર આપે. પાણી ભાજપ સરકાર આપે. તાર ફેન્સિંગ ભાજપ સરકાર કરી આપે. ગોડાઉન તાર ફેન્સિંગ ગોડાઉન બનાવે તો ભાજપ સરકાર કરી આપે. શું નથી કરી આપતી? રસ્તામાં હાલે જતો હોન્ડા સ્લીપ થઈને પડી ગયા, નાની મોટી ચોલ ચાલતી ફ્રેક્ચર થયું, ગમે દવાખાને દાખલ થવું 50,000 રૂપિયા ઘણી વાર હોય ને કે ઇમરજન્સીમાં લઈ ગયા હોય, જ્યાં સુધી પૈસા દાખલ ન થાય પેલા દવાખાના વાળા ટ્રીટમેન્ટ ચાલુ ન કરે. હકીકત છે ને
અને આજે દવાખાનામાં દાખલ થયા 1 રૂપિયાની જરૂર નથી, પહેલા 50,000 રૂપિયા સરકાર પણ 50,000 સીધી દવા મફત થાય ને એને પ્રાથમિક ટ્રીટમેન્ટ મળી જાય. આજે ગમે એવો મોટો રોગ આવે, 10-15 લાખ રૂપિયાની બીમારી આવે, પેલાનો સમય યાદ કરો. ઘરની ચોપડી અડાડે મૂકવી પડે, દાગીના અડાડે મૂકવા પડે, કોક ભાઈ ભલાઈ બાપા કરવા પડે, કોક આગેવાન ભાઈ હાથ લંબાવવા પડે, ત્યારે માંડવાનું દવાખાનું પતતું અને એના વ્યાજ ચૂકવવામાં જિંદગી નીકળી જતી. આ 10-10 લાખ સુધીની દવા ખાલી મા કાર્ડ ખીચામાં પડ્યું હોય, સ્ટાલિન જેવી હોસ્પિટલમાં જાઓ, દવા મફત થાય, ઘરે આવવાનું 200 રૂપિયા ભાડું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે મિત્રો. આખા જીવનનું ધ્યાન. આજે કોઈ અત્યારે ભારતમાં એવો નથી જેને 2 ટક ખાવાની વાંધો હોય. બધા પોતાની જગ્યાએ સુખી છે, રાજી છે, બધું સારું. પણ છતાંય મોદી સાહેબની એક વિચારધારા કે કોઈ માણસને 2 ટાઈમ જમવાની તો ચિંતા ના જ હોવી જોઈએ. એટલે આજે ગરીબ સન્માન યોજના ચાલુ કરી અને 2 ટાઈમનું અનાજ ભારતના 80 કરોડ લોકોને આપવાનું કામ પણ મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે. અને જે મેં હમણાં વાત કરી કે 365 રૂપિયાનો વીમો હોય, 12 રૂપિયાનો વીમો હોય, જયારે માણસ છેલ્લે ગુજરી જાય ને ત્યારે પણ એના પરિવારને મદદરૂપી નાની મોટી રકમ આપવાનું કામ પણ મિત્રો આપણી ભાજપની સરકાર કરે. હું તમને જન્મથી કરીને છેક સુધી ગણાવી દીધું. બધી જગ્યાએ ભાજપ સરકાર આપણા માટે આટલા કામ કરતી હોય ત્યારે ઘણી જગ્યાએ કોઈક નાનું મોટું પ્લસ માઇનસ પણ થતું હોય, કોઈ કામ ઓછું વધુ પણ થયું હોય ત્યારે હું તમને એટલી વિનંતી કરું છું કે જયારે પાણી આપણે પીવા ગ્લાસ લઈએ ને ત્યારે પોણો ગ્લાસ ભરેલો થોડો ખાલી રહી જાય ને તો પોણો ભરેલો જોવો જોઈએ, થોડો ખાલીનો નહીં ના જોવો જોઈએ. પોણો ભર્યો એ કોને ભર્યો છે? આપણી સરકારે ભર્યો મિત્રો. આવા કેટલા બધા કામો હું ગણાવી શકું. ખાલી ખેડૂતોની વાત છે એટલે જે તે આત્મનિર્ભર ભારત જે મોદી સાહેબનો એક સબ્જેક્ટ ચાલે છે, આત્મનિર્ભર ભારત, એમાં ઘણા બધા સેક્ટરના ઘણા ફાયદા આપણે ખેડૂતો છે એટલે હું ખાલી ખેડૂતોની વાત કરું કે 2013 સુધીનો આ બધા આરટીઆઈથી આંકડામાં જો આંકડાકીય માહિતી કહું છું. ખાદીનો વ્યવસાય આખા ભારતનો માત્ર 33,700 કરોડ હતો 2013 સુધી. ચલો 33,700 કરોડ. અને આજે મોદી સાહેબે આત્મનિર્ભર ભારત લોન્ચ કર્યું અને ખાદીનો વ્યવસાય આજે 2025માં 1,41,700 કરોડ છે. કેટલો? 1,41,700 કરોડ. આ 1 લાખ કરોડનો વ્યવસાય વધ્યો એનો ફાયદો સીધો કોને થયો? ખાદી શેમાંથી બને? કપાસમાંથી. પેલા એ રૂપિયો ક્યાં જતો? વિદેશમાં જતો, વિદેશમાંથી કાપડ આવતું. હવે એ રૂપિયો ક્યાં ગયો? 1 લાખ કરોડ. આ ભારતનો કપાસ ઉગાડતો જેટલો ખેડૂત છે એના ખીચામાં ગયો. તો આ ફાયદો કોને થયો? આ ખેડૂતને થયો. ખેડૂતની આવક વધારવાનું કામ પણ મિત્રો આપણી ભાજપની સરકારે થયું. ઘણા બધા કામો છે, આવા ગણાવી શકાય, ઘણી બધી વાતો કરી શકાય. પણ હું તમને ખાલી આજે આ વિસ્તારમાં આવ્યો છું એટલે જ આ બધી વાતો કરું છું કે જયારે આવા થાંભલાઓ નહીં કરતા હોય, આજે આપણે 24 કલાક ઘરે લાઇટ મળતી હોય, ઇન્ડસ્ટ્રીઓમાં મળતી હોય કે આપણે વાડીઓમાં પણ લાઇટ મળતી હોય, તો આ બધા થાંભલા નીકળે એના માધ્યમથી હું કોઈ કંપનીની ફેવર કરવા નથી આવ્યો. હજી આ લાઈનો નીકળી છે ને હજી નીકળશે. ત્યારે હું અહીંયા બેઠેલા પ્રતિનિધિઓ પણ ચિંતા કરી છે, કિસાન સંઘના આગેવાનોથી પણ બેઠા છે કે હવે કોઈ પણ લાઈન નીકળે એટલે પેલો થાંભલો ખૂદતો હોય ને ત્યારથી સરકારમાં પહોંચીને પોલિસી નક્કી કરાવી લેવાની. આખી લાઈન નીકળે 5 થાંભલાનું ડખા થાય એટલે કંપની એમ કે આખી લાઈનમાં આગળ બધા પ્રેમથી કાઢો દઈને 5 જણા આમ કરી અમારે ધર્મસગત થાય. એટલે આપણે બધા સાથે મળીને ખેડૂતોને કેમ વધારે પૈસા મળે, ખેડૂતોનું કેમ હિત જળવાય એના માટેની ચિંતા કરવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગમે એવો પ્રશ્ન હોય ત્યારે ખેડૂત તરીકે ગમે ત્યારે આપણે બધાને આવવાની ખૂબ એમ કોઈ લાગણીથી આવો, આ બોલાવો, અમે આવશું. હમણાં જ તે મને સમાચાર મળ્યા કે કોંગ્રેસિયન આપ પાર્ટી વાળા અમુક વાતો કરતા હતા ભાજપનો કોઈ પ્રોગ્રામ હશે હું આજે એનો વિરોધ કરશી. આ સાહેબ આવ્યા હતા. હું આજે તમને બધાને જાહેરથી કહેવા માંગુ છું, એ બધા ખાસ મીડિયાના માધ્યમથી સાંભળી લે કે આ તોય તમે આવ્યા ત્યારે તમે ખેડૂત બનીને આવ્યા હતા એટલે તમને બેસાડ્યા હતા, એટલે અમે તમને સાંભળ્યા, અમે તમને પ્રેમથી જવાબ આપ્યા. પણ હવે અમારી પાસે તમારા વિડિયા છે, તમે ભુજમાં જઈ અને કોંગ્રેસને મત દેવાની, ભાજપ સરકારનો વિરોધ કરવાની શપથો લેવડાવો છો. એટલે હવે તમે સાબિત કર્યું છે કે તમે કોંગ્રેસ પ્રેરિત હતા, પહેલેથી કોંગ્રેસ વાળા નેતાના પૈસે આ બધું નાટક ઉભું કરતા હતા. અને હવે કહું છું કે હવે બીજી વાર એવા પ્રોગ્રામમાં કોંગ્રેસી તરીકે આવવાની હિંમત ન કરતા, બધી ભાષામાં જવાબ દેતા અમને આવડે છે. અહીંયા બેઠેલો એક ભાજપનો કાર્યકર્તા બધી ભાષામાં જવાબ દેવા સક્ષમ છે અને મારો જવાબ તમે ઝાલી પણ નહીં શકો. ખેડૂત તરીકે ખેડૂત કોઈ પણ આવે હંમેશાને માટે વેલકમ હોય. ખેડૂત બોલાવે, હું અહીંયા બેઠેલો ધારાસભ્ય હોય, સાંસદ હોય, જિલ્લા ભાજપ હોય, અહીંયા બેઠેલો એક પણ કાર્યકર્તા હોય એ ખેડૂત પર આવીને બેસશે, ખેડૂતની વાત સાંભળશે, ખેડૂત માટે કામ કરશે. પણ તમે જે ખેડૂતનો ખાલી ફેસ બનવાની નાટક કરી અને મુંબઈથી કોક પાસે પૈસા લઈ અને જે આ નાટક ઉભું કર્યું હતું, હવે આપણે બધાને ઓળખી ગયા છે.
જે વાતો કરતા હતા ખોટી ખોટી, આજે હું તમને કહું છું આંદોલન ચાલુ થયું એ પેલા વિરેન્દ્રસિંહ, જનકસિંહ, વિનોદભાઈ આ બધા કલેક્ટરને મળ્યા, મુખ્યમંત્રી મળ્યા, માલતીબેનને બધાય સતત સમાધાનના પ્રયાસો ચાલુ હતા, બધી વાતચીત ચાલુ હતી. એટલામાં તો અમને આંદોલન ચાલુ થઈ ગયું. ત્રીજી દિવસથી કોંગ્રેસના આપના નેતા આવતા થઈ ગયા. અને પછી વાતું એમ કે કેમ ભાજપ પર કોઈ ના આવ્યા, પણ ભાજપ પર પેલા તમને જ્યાં લઈને જવાનું તો બધે લઈને ગયા જ છે. અને તમે અહીંયા બોલાવીને એમ વિચારતા હોય કે આમાં મુંબઈથી આખો પ્લાન એવો ખડાણો હતો કે હું આગળ ભાજપ પર કોઈ આવે એ ચાઈને હલાબોલ કરી વિડીયો બનાવીને મીડિયામાં વાયરલ કરાવવા કે ભાજપ પર આગળ વિરોધ થયો. એટલે એમાં શું છે, કોંગ્રેસ શું કે બેન ના આવે અને ખેડૂત ભાજપ વચ્ચેનું સીધું સંઘર્ષ સાબિત થાય. પણ હું તમને કહેવા માંગુ છું કે એ બધે બીજે થાય, એ ધારાસભ્યો બીજા હોય, એ આવી રીતના ખોટી રીતના કોંગ્રેસ વાળા આપવા રચારો ના કરે. કારણ કે ખેડૂતો અને અહીંયા બેઠેલી ટીમ એ હંમેશા એકબીજાને વર્ષોથી ઓળખે છે, હંમેશા વર્ષોથી એકબીજાની સાથે રહે છે, એકબીજાના ન્યાયમાં, એકબીજાના સુખ દુઃખમાં એ વર્ષોથી ભેગા રહેતા, ભેગા છે અને ભેગા રહેશે. અને હું તમને ખાસ એક વિનંતી કરું છું, અહીંયાના માધ્યમથી બધા સાંભળી લે. ખાસ મારી વિનંતી છે, આવા આંદોલનો બધું થતું હોય, ન્યાય માટે ક્યાંક બેસવું પડે, લડવું પડે, બધું થાય. પણ આપણે આ ભારતના એવા નાગરિકો છીએ, આ ભાચાઉ તાલુકાના એવા નાગરિકો છીએ કે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ એવી છે કે આપણી બેન દીકરીની પાની કોઈ જોઈ ન શકે, બેન દીકરીની કોઈ પાની જોઈ નાખે. અને ભારતની ભૂમિમાં બેન દીકરીની પાની પર જોવાની કોઈ ટ્રાય કરી હોય તો હજારો લોકો પોતાના માથા ઓઢાયા છે, હજારો લોકોના માથા ઓઢી નાખ્યા, એવો આપણો ઇતિહાસ છે. અને એક 2-5 લાખ હતું તો તમે તમારી મા બેન દીકરીઓને જો આગળ કરો છો તો તમને શરમ આવી જોઈએ. એ લોકો જે લોકોએ પોતાની બેન દીકરીઓ માતાઓને આગળ કરી છે એને શરમ આવી જોઈએ. 5-10 લાખ રૂપિયા હતું જો તમે આ ધંધો કરો છો ખોટો છે, તમને આપણે મજા આવે, બેસી લેવાય, બધી લેવાય, એમાં કોઈ ચિંતા નથી, અમે તમારા ભેગા છીએ હરેક વાતમાં. પણ આ બેન દીકરીઓને આગળ મૂકવાનો ધંધો એ આપણને બધા નથી શોભતું, ના મૂકવા જોઈએ. કે આપણને કોઈ પણ તાલુકાની કોઈ પણ સમાજ હોય આ કોઈને નથી શોભતું, એના માટે પણ આપણે બધાએ વિચારવું જોઈએ. મિત્રો આ સોલાર ને બધું કેટલું બધું રણમાયું, એના થકી આજે કરોડો રૂપિયાની સરકારને આવકથી આજે પેરિસ ને સિંગાપોર દેશ કા 4 ગણા આજે સોલાર પાર્કો બની ગયા છે. કેટલા બધા કામો થયા છે. આપણે માલતીબેન, જનકસિંહ સાંભળવા ઘણો સમય થયો, વધુ સમય નથી થયો, પણ આ બધી જ વાતોને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને ખાસ છેલ્લે જાતા જાતા એટલું જ કહું છું, કોંગ્રેસના મિત્રો મીડિયાના માધ્યમથી સાંભળે, જો રાજકારણ કરવું હોય ને મરદાનગીથી કરો, આવી રીતના ખોટી કોકની ઢાલ લઈને ના કરો, કોકને ઢાલ બનાવીને ખોટા કોકને હેરાન કરીને ના કરો, ખામી સાથે રાજકારણ કરો. બધી રીતના અમારી તૈયારી છે, એમાં કોઈ વાંધો નથી. આજે હું તમને સ્ટેજ ઉપર ઉભો રહીને કહું છું, બહુ છાતી ઠોકીને કહી શકી, કારણ કે ભાજપની સરકાર સરપંચથી કરીને કેન્દ્ર સુધી હોય, અહીંયા અમે આટલા બધા કામો ગણાય તો ખાલી બહુ ઓછા છે. આખી ભાગવત સત્તા બેન એટલા કામો ગણાવી શકાય, એટલે કહું છું. અને વ્યક્તિગત પણ જો વાત કરું, કારણ કે વ્યક્તિગત પણ ક્યાંક ક્યાંક આક્ષેપ કરવાની ટ્રાય કરી હોય, કે હું તમને બધા જાહેરમાં કહું છું, અહીંયા તમારા બધાની વચ્ચે 6ઠી પેઢીઓ, કેલામી 6ઠી પેઢી. મારા પિતાજી વિરેન્દ્રસિંહના દાદા જગતસિંહ બાપુ આ વિસ્તારના જફેદાર બાવા તરીકે એમને ફરજ નિભાવી હોય, એમના પિતા શ્રી ભુરભા બાપુ એમને જફેદાર બાવા તરીકે રાજાશાહીમાં નિભાવી હોય, મારા મોટા દાદા કેશુભા બાપુ વર્ષોથી તાલુકા પંચાયત નગરપાલિકા એપીએમસીમાં સેવા આપી હોય, મારા દાદા સ્વર્ગસ્થ બહાદુરસિંહ વર્ષોથી એપીએમસી નગરપાલિકામાં સેવા આપી હોય, વિરેન્દ્રસિંહજી વર્ષોથી નગરપાલિકા તાલુકા પંચાયતના ત્યાં ધારાસભ્ય તરીકે સેવા આપતા હોય, મારા કાકા ધર્મેન્દ્રસિંહ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી હોય, મેં પણ નગરપાલિકામાં 2 ટર્મ સુધી સેવા આપી હોય. આ 6 પેઢીમાં કોઈ 1 રૂપિયાનો દાગ ન લગાડી શકે એવું પવિત્ર જીવન જીવ્યા છીએ, અને એના માટે આજે ઉભા છીએ. મિત્રો આ 6 પેઢીમાં કોઈ 1 રૂપિયાનો દાગ ન લગાડી શકે. વર્ષોથી કહું છું કે રાજકારણમાં છીએ, પણ ક્યારે રાજકારણ નથી કર્યું, રાજકારણી નથી બન્યા. એ રાજકારણ અમારા માટે માત્ર ને માત્ર સેવાનું સાધન છે, અને સેવા થશે ત્યાં સુધી રાજકારણ કરવું છે. બાકી કોઈના ભલાઈ બાપા કરીને રાજકારણ કરવું પડે તેથી નથી ખપતું. અને મતદાનગીરીથી રાજકારણ કરવું હોય એ બધા સામે આવી જાય, એમાં કઈ વાંધો નથી. આવા ખોટા રાજકારણ કરી અને વ્યક્તિગત આક્ષેપ કરવાનો કોઈ પ્રયાસ ન કરે. અને આજ સુધી ચૂપ હતા, કારણ કે ક્યાંક ને ક્યાંક મનમાં એમ હતું કે ભલે થોડું થાય, ક્યાંક ખેડૂતોને ફાયદો થતો એમને વાંધો નથી, પણ વ્યક્તિગત કોઈ નામ દીધું તો વ્યક્તિગત રીતે બધી રીતની લડાઈ લડવાની એ અમારે બધાની તૈયારી છે. મિત્રો અને મને વિશ્વાસ છે કે આ તાલુકાનો એક માણસ કોઈ વ્યક્તિગત નામ લીધું કે ભાજપ સરકારનું ખરાબ બોલવાની ટ્રાય કરી તો એક માણસ ત્યાં બેઠેલો બધી રીતનો જવાબ આપવા માટે સક્ષમ છે. હંમેશાથી કહું છું કે આ તાલુકાનો જે હિતુ છે, આ તાલુકાનો જે મિત્ર છે એ આપણો મિત્ર છે. આ તાલુકાનો જે દુશ્મન છે એ અમારો દુશ્મન છે. આજે તમને કહું છું મિત્રો, રાપર વિધાનસભામાં ચૂંટાણા એ લોકોનું રાજકારણ કેવું હતું કે તમે છાપું હવાનું ઉગાડો અને શું આવતું રોજ કે રાપરમાં મર્ડર હર મહિનો કોરો જતો, કે રાપર તાલુકો મર્ડર ન હોય એવું કોઈ મહિનો કોરો નથી જતો. એ જ પ્રજા છે, એ જ લોકો છે, એ જ સમાજો છે, એ જ બધા લોકો છે. આ 3 વર્ષમાં છાપામાં તમે ક્યાંય વાંચ્યું મર્ડરના સમાચાર? ક્યાં ઘણે ગાંઠીએ 12 મહિને એકાદો તમને સમાચાર મળે?
કેમ સુધારો આવી ગયો? ત્યાં આજે મિત્રો કોઈ જાતની એક કોમથી બીજી કોમને વધારવા, એક જાતિથી બીજી જાતિને વધારી એવું રાજકારણ નથી કરવું. આજે બધી સમાજોને સાથે લઈ કેમ ચલાય, બધી સમાજોને ન્યાય કેમ મળે, એવી રીતનું એક રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો છે. એક પરિવાર ભાવનાથી બધા કેમ જોડાય એવી રીતના રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણીમાં કોઈ મત દીધા કે ન દીધા, કોઈ આમાંથી એમ કે ભેદભાવ રાખ્યો હોય. એક જણો બતાવે કે કોઈને એમ કીધું હોય કે તમે ચૂંટણી મત નથી દીધા એટલે કામ નહીં કરી. આજે બધાએ પરિવાર ભાવનાથી કામ કર્યું હોય, એના કારણે મિત્રો આજે રાપર તાલુકામાં પણ શાંતિ થઈ છે. અને છેલ્લે મારી વાત પૂરી કરતા એક કહું છું કે આ બધા ગમે એટલા ફરમાવશે તો મિત્રો બધું હશે પણ સુરક્ષા નહીં હોય તો કાંઈ કામનું નથી. અત્યારે SIR ની કામગીરી ચાલુ છે. કામગીરીનો મુખ્ય હેતુ જે બાંગ્લાદેશીઓ ભારતમાં ઘણા બધા ભરાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની કોંગ્રેસની સરકાર છે. બાંગ્લાદેશમાંથી કોઈ વ્યક્તિ આવે એટલે ત્યાંના અધિકારીઓ, ત્યાંની સરકાર, કોંગ્રેસની સરકાર ખોટા સટ્ટી બનાવી દે. આજ ભારતમાં લાખો હજારો કરોડો બાંગ્લાદેશીઓ આવી ગયા છે. હું તમને જણાવું છું મિત્રો, જ્યાં સુધી આ બધા બહાર બધા દેશનો માહોલ ખરાબ કર્યો છે બહારથી આવેલા લોકો, આ ભારતની ધરતી ઉપર, આ ભારતના કાયદા ઉપર, ભારતના સંસાધનો ઉપર, ભારતની તમામ યોજના ઉપર અધિકાર હોય તો માત્ર ને માત્ર ભારતના એ હિન્દુ હોય, એ મુસલમાન હોય, એ શીખ હોય, ઈસાઈ એના ઉપર છે. કોઈ વિદેશના વ્યક્તિ માટે ભારતનો કોઈ કાયદો, ભારતની કોઈ વ્યવસ્થા ના હોઈ શકે તો બાંગ્લાદેશીઓને બહાર કાઢવા માટેની SIR ની કામગીરી અને એના રૂપે ભારતીય જનતા પાર્ટી આપણને આપણી આવનારી પેઢીને સુરક્ષા આપવાનું જો કોઈ કામ કરે છે તો એ ભાજપની સરકાર કરે છે. અને જો કોંગ્રેસની સરકારો આવી, જો કોંગ્રેસના લોકો આવ્યા, આવા ઘૂસપેઠિયાઓ જો ભારતમાં આવી અને જે આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે, હમણાં જ આપણે દિલ્હીમાં બધે જોયું, જો આવી પ્રવૃત્તિઓ વધશે, તમારી મારી આવનારી પેઢી સુરક્ષિત નહીં હોય ને તો ગમે એટલા રૂપિયા ક્યાંય કામ નહીં આવે. તો સુરક્ષા આપવાનું કામ પણ આપણા મોદી સાહેબ, આપણા અમિતભાઈ, આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. તેના ખોટા લોકો આવે તો એને ભગાડ દેવી બે હાથ જોડીને મને વિનંતી કરી અને મારી વાત પૂરી કરું છું. અસ્તુ જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.